हाँ नीरव भाई જી સુજીભાઈ, जी 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 સમાચાર મળે છે રોડ રસ્તા બંધ हाँ કરાયા. रस्तो અત્યારે હાઈवे બંધ કરી નાખ્યો છે જી, જી તો શું કહેવા માંગશો વિશેષમાં આજે અમે જે- તો એમ સરકારને મેસેજ આપવા માંગીએ છીએ. હજી તો ખાલી પિક્ચર છે, ટ્રેલર બાકી છે. મયુરભાઈ, હું મેસેજ ઈ આપવા માંગુ છું સરકારને, ગુજરાત સરકારને, ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓને કહેવા માંગુ છું, ખેડૂતો જો રોડ ઉપર આવી ગયા ને તો તમે અહીંયા પછી પરિસ્થિતિ બગડી જશે, કાયદોની વ્યવસ્થા નહીં જળવાય. એટલે તાત્કાલિક ધોરણે કાલને હું તો કહું 1 કલાક પછી આનો નિર્ણય જોઈએ. જી, આજે 117 દિવસથી અમે લડીએ છીએ, છતાંય કોઈ બાબત ધ્યાનમાં જ ના આવે. એટલે અમે કાયદોની વ્યવસ્થા નથી બગાડવા માંગતા, પણ સમજી લેજો કે જો સરકાર અમારી વાત સાંભળે જ નહીં તો પછી કાયદોની વ્યવસ્થા તો બગડે. જી સુજીભાઈ, અત્યારે ખાસ ખેડૂતોને કરી ખેતરમાં નહીં જવા દો, ખેડૂતોને ખેતરમાં નથી જવા દેતા જી. તો ખેડૂતો રોડ ઉપર આવશે, ક્યાંક તો જવાના છે. ખેડૂતોને સમજી લેજો કે ખેતરમાં નથી જવા દેતા તો ખેડૂતો તો હાઈવે ઉપર આવવાના છે. જી, તો પહેલા સુજીભાઈ, આજે મેં કીધું છે કે ભાઈ ખેડૂતોને તમે ખેતરમાં જવા પર રોકો નહીં. જી. પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરીને ખેડૂતોને, બેન દીકરીઓને ખેતરમાં તમે ડરાવો, ઢસડાવો તો પછી રોડે ના આવે તો ક્યાં જાય? જી, એટલે આજે સુજીભાઈ, આજે અમારો ઘર્ષણ જેવો કઈ મુદ્દો સામે આવ્યો તો એના ત્યારબાદ આ બધું 100% પોલીસનું વલણ બરાબર નહોતું. આ તો અમારું સંગઠન રાષ્ટ્ર વરાયેલું છે, અમે ક્યારે કાયદો હાથમાં લેવામાં માનતા નથી. એટલે આજે પોલીસનું વલણ બિલકુલ બરાબર નહોતું. જી, પોલીસ હંમેશા છે ને કંપનીની જ દલાલી કરે છે. જી. એટલે 100% પોલીસનું વલણ બરાબર નહોતું, એટલે જ અમે રોડ ઉપર આવ્યા છીએ. જી, કયો ત્યાં ખાસ કરીને ઘર્ષણ થાય કયો એવું હતું. સુજીભાઈ કયો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અત્યારે? અત્યારે સામખિયારી તે ભચાઉ જે રસ્તો આવે છે, જ્યાં પુલિયો, જ્યાં સામખિયારી જે આ બાજુનો પુલિયો છે, જ્યાં રામદેવપીરનું મંદિર છે એના સામે જે પુલિયો છે ત્યાં બંધ કરવામાં આવ્યો છે. જી, તો નેક્સ્ટ સ્ટેપ શું રહેશે સુજીભાઈ? નેક્સ્ટ સ્ટેપ જ્યાં સુધી બાંહેધરી નહીં મળે કે ભાઈ તમારી વાત અમે સાંભળશું ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. હવે જી, એટલે કઈ તમારું કઈ હવે નિશ્ચિત કઈ નક્કી નથી કે ક્યાં સુધી રસ્તો બંધ ના, રહે? એ કોઈ નક્કી નથી, કોઈ નક્કી નથી. ખેડૂતોમાં આક્રોશ છે. જી. હજી તો માત્ર આજે 2-3-4 હજાર ખેડૂતો આવ્યા છે, કાલે જરૂર પડશે તો 25-50 હજાર ખેડૂતો પણ આવશે. જી, જી, તો સુજીભાઈ, અત્યારે તમે જે આંદોલન કરી રહ્યા છો ત્યારબાદ હમણાં કોઈક પ્રતિનિધિ કે કોઈક આગળ મળવા માટે આવશે ને ફરી પાછો તમને આશ્વાસન ફક્ત દેવામાં આવશે? ના, આશ્વાસન હવે ચાલે એવી પરિસ્થિતિ નથી. નક્કર નિર્ણય જોઈએ છીએ. આશ્વાસન તે હવે પતે એવું નથી. આશ્વાસન તો ઘણા આજે લગભગ 117 દિવસથી આશ્વાસન આપે છે. અમે સંયમમાં રહીએ છીએ. અમે હંમેશા ઈચ્છીએ છીએ ખેડૂત ખેતરમાં કામ કરે, રોડ ઉપર ના આવે, એવું ભારતીય કિસાન સંઘ ઈચ્છે છે. છતાંય સરકારને કોઈ વાત ધ્યાનમાં ના આવે. બેન દીકરીઓ અમારી જો ખેતરમાં સેફ ન હોય ત્યાં સુધી અમારી બેન દીકરીઓ પર આરોપ મૂકવામાં આવે તો હવે આ છે ને ખેડૂતોને એક બેન દીકરી ઉપર નહીં, જી, કચ્છના 2,40,000 નહીં, ગુજરાતના 54,000 નહીં, પણ સંપૂર્ણ દેશના કિસાનોની બેન દીકરીઓને ગાળો દીધી છે. હવે કિસાનોમાં રોષ છે, એટલે હવે કિસાનો છે ને સંયમ રહી શકે એમ પરિસ્થિતિ નથી. જી, એટલે મજબૂરીમાં આવીને જ આજે આ પગલું ઉપાડવામાં આવ્યું છે. 100% મજબૂરીમાં આ પગલું ભર્યું છે. અમે ઈચ્છતા નથી આવું રોડ ઉપર આવવાનું, પણ અમે આ મજબૂરી છે એટલા માટે થઈને આ પગલું ભર્યું છે. ને અનિશ્ચિત કાળ સુધી તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી ડિસિઝન નહીં લેવામાં આવે જી, કે આગળનું સ્ટેપ કઈ હજી નક્કી નથી. આગળનું કોઈ સ્ટેપ નક્કી નથી. હવે રોજ નવા કાર્યક્રમો હશે. જી, જરૂર પડશે તો તમામ ધારાસભ્યોના ઘરના સામે પણ હવે અમે જવાના છીએ. જી, સંસદના ઘરના અમે જવાના છીએ. કલેક્ટર ઓફિસે જરૂર પડશે તો કલેક્ટર ઓફિસે પણ લોકો જશે. જો જી. ખેતરમાં નહીં આવવા દે અને કામ કર્યા રાખશે કંપની તો 100% રોડ ઉપર આવશે ને કલેક્ટર ધારાસભ્યના ઘર અમે પણ અમે બેસવાના છીએ. હવે જી, એટલે હવે તાત્કાલિક ધોરણે ખેડૂતો ઉપર જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે એને હવે ધ્યાનમાં દોરવામાં નહીં આવે તો અનેક પગલા ભરવામાં આવશે. હા, અનેક કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. જી, આજે જે રોડ બંધ જે કરવામાં આવ્યો છે ભારતીય કિસાન સંઘ દ્વારા, આ એક કહી શકાય કે વાત સાંભળી એના માટેનો જ પ્રયત્ન છે. આજ તો માત્ર છે ને અમે એમને એમ કહેવા માંગીએ છીએ, મેસેજ દેવા માંગીએ છીએ કે તમે આને 2,40,000 કિસાનો છે, ખેડૂતો, એને તમે છછેડવાનું કામ નહીં કરતા. જી, તો હાલ અત્યારે તમે જે રોડ બંધ કર્યો છે તો પોલીસનું વલણ કેવું છે અત્યારે? અત્યારે હજી તો પોલીસ પહોંચી નથી, જી, પણ પોલીસ આવશે તો પોલીસનું જે કાંઈ વલણ હશે, અમે કોઈ નુકસાન કરવા નથી માંગતા, પણ અમે 100% છે ને કાયદોની વ્યવસ્થા અમને જો ખેતરમાં ન કરવા દે તો અમારે શું કરવાનું? બીજું અમારા કને રસ્તો શું છે? જી, પોલીસને આગળ કરીને જો અમને ખેતરમાં ન કરવા દે તો અમારે બીજો તો અમારા કને રસ્તો નથી. જી, અમારે 100% અમારે પગલું ભરવું પડે. અમને મજબૂરીમાં પગલું ભરાવ્યું છે. જી, આજે મજબૂરીમાં આવી ખેડૂતને રોડ ઉપર પણ આવ્યું છે ટૂંકમાં. જી જી, આભાર શિવજીભાઈ. ઓકે, થેન્ક યુ. જી.